નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ગુજરાતભરમાં પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આ અંગે કરણી સેનાના અગ્રણી જેપી જાડેજાએ જણાવ્યું કે ભારતભરમાં હવે ક્ષત્રિય સમાજ એકત્ર થઈ વિરોધ કરશે। તેમણે કહ્યું કે રાજકોટમાં ક્ષત્રિય સમાજ સંમેલનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર ઝોનના ક્ષત્રિય સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળશે, જેમાં લડત સમિતિની રચના કરવામાં આવશે। જો માંગ પૂરી નહીં થાય તો આક્રોશ કાર્યક્રમો કરવામાં આવશે। સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે આગામી કાર્યક્રમો માટે ટૂંક જ સમયમાં કરણી સેના તથા ગુજરાતભરના તમામ ક્ષત્રિય સંગઠનોના જે મુખ્ય હોદ્દેદારોની મીટિંગ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। એ ઉપરાંત આ મીટિંગ બાદ એક લડત સમિતિની પણ રચના કરવામાં આવશે અને માઇક્રો પ્લાનિંગ કરીને ગુજરાતના જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે અને છેક ગામડાઓ સુધી ક્ષત્રિય સમાજને થતા અન્યાય બાબતે એક જાગૃતિ માટેની એક ટીમ ઊભી કરવામાં આવશે અને આગામી સમયમાં આ કમિટી દ્વારા જો પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આશ્ચર્યજનક અને આક્રોશજનક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે। રાજકોટ ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર તાળા લાગ્યા હોવાની માહિતી મળી। 2014 બાદ ફરી એક વખત તાળા લાગ્યા છે। દોઢ દાયકા બાદ ફરી એકવાર રાજકોટ ભાજપનું મધ્યસ્થ કાર્યાલય સુમસામ બન્યું છે, પરંતુ રાજુ ધ્રુવે જણાવ્યું કે લોકસભાની ચૂંટણી લઈને અટકળો પર આધારિત આ વાત છે। મીડિયાના મિત્રોને આગેવાનો રૂપાલાજીને ઘરે ગયા હતા અને બધા ભોજન કરવા માટે ઘરે નીકળ્યા હતા। જે ભાગમાં કિંમતી સામાન અને ગાડીઓ રાખવામાં આવ્યા ત્યાં રસ્તો બંધ રાખવામાં આવે છે। બપોરના સમયે જમવાની રિસેસ હોવાને પગલે કાર્યાલયની અંદર ગણતરીના કાર્યકરો રહે છે। કાર્યાલય બંધ હોવાની વાત ગેરસમજ અને અફવા છે। આજના તબક્કે કોઈ કહેવું અશક્ય નથી। પાર્ટીના મોવડી મંડળ સુધી આ ઘટના અંગે વાત પહોંચાડવામાં આવશે, જેમાં અંગે તપાસ કરવામાં આવે છે। જે ગેટનું તાળું મારીએ છીએ ત્યાં મોટાભાગે વીવીઆઈપી દ્વારા ગતિવિધિ થાય છે। મને લાગે છે અટકળો ઉપર આધારિત વાત છે। આ બધા મિત્રો 2 વાગ્યાની આસપાસ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં આપણે બધા 2 વાગે મળ્યા। અમારા મહામંત્રી માધવભાઈ દવે પણ હતા, જે અત્યારે મારી સાથે પણ ઉપસ્થિત છે। અમારા કોષાજી એક મયુરભાઈ શાહ પણ હતા, હું પણ હતો, દર્શનભાઈ હતા। આ બધા લોકો અમે કાર્યાલય હતા, કાર્યાલયથી ત્યાં રૂપાલા સાહેબને ત્યાં આવ્યા। ત્યાં આપણે બધા મળ્યા અને પછી વાત પણ થઈ કે આપણે હવે 2 વાગે જમવાનો રિસેસ પડે। બીજું કે આ બધા લોકોએ જે જોયું, જે સ્થળ દર્શાવ્યું, એકચ્યુઅલી એ ગોડાઉન વાળો વિસ્તાર છે, ત્યાં સામાન વસ્તુઓ રાખે છે। ભાજપની એન્ટ્રી આપને બધાને ખબર છે કે મેઇન એન્ટ્રી આગળના ભાગથી, પાણીના ટાંકાની બાજુથી મેઇન એન્ટ્રી છે, ત્યાંથી જ અમે બધા આવજા કરે। આ બધા પણ ત્યાંથી જ આવો છો, એટલે આજે કદાચ કોઈ મિત્રની સરસ ચૂકને કારણે અલગ વિભાગ જ દેખાડ્યો અને 2 થી 3 વાગ્યા સુધી એક જમવાનો વિરામ પણ હોય છે। અંદરના કાર્યકર્તાઓ તો ઉપસ્થિત હતા જ, પણ બાકીના લોકો આપણે બધા થોડાક મિત્રોને મને ફોન આવ્યા, બાકીના મિત્રોને તો આજે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં મીડિયા એકત્રિત થયું હતું, તો હું ને માધવભાઈને મિત્રો અમે લોકો ત્યાં આવ્યા। ત્યાં આપણે બધા સાથે મળ્યા, 2:30 વાગ્યા સુધી ત્યાં હતા। ત્યાર પછી પાર્ટીના લોકો તો અહીંયા હતા જ, એટલે કાર્યાલય બંધ હોવાની કોઈ વાતમાં તથ્ય નથી। કાર્યાલય બંધ નહોતું। કાર્યાલયની અંદર અમારા ચેતનભાઈ અને શક્તિવેલભાઈ એ હંમેશા ઉપસ્થિત જ હોય છે। શક્તિવેલ જે રીતે નરહરિભાઈ અમારા કમલમ કાર્યાલય ઉપસ્થિત હોય, એ જ રીતે શક્તિવેલભાઈ અહીંયા છે। એટલે એક આપના માધ્યમથી હું જે કોઈ મિત્રોના મનમાં ગેરસમજણ થઈ હોય એમને હું જણાવવા માંગીશ, કાર્યાલય વિરામ સમય જમવાનો અડધા 1 કલાક પૂરતો જ કાર્યાલય બંધ નહોતું। કાર્યાલયનો જે ભાગ અમે ઉપયોગ નથી કરતા એ ભાગ દેખાડવામાં આવ્યો, એના લીધે આ ગેરસમજણ પ્રવૃત્તિ છે। અને મને લાગે છે કે આ બધા મિત્રો મારી સાથે સમજો ને આપણે આ ગેરસમજણને દૂર કરીએ।
દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે, જેને લઈને કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ભુજ આવી પહોંચ્યા હતા. ભુજ નજીક માધાપર પેજ કમિટી કાર્યકર્તા સંમેલનમાં પાટીલે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો. કચ્છમાં ભૂકંપ બાદ વિકાસની ગાથા વર્ણવી હતી. તેમણે કાર્યકરોનું મહત્વ પક્ષ માટે શું હોય છે અને સાથે જ યુટ્યુબમાં હવા ભરવા માટે પંપ જોઈએ તેમ કાર્યકરો પક્ષ માટે મહત્વના છે. તેમણે કહ્યું કે ભાજપના કાર્યકરો બૂથ પ્રમુખ પેજ સભ્યો ભાજપના પંપ છે. ઉમેદવારના ખાતામાં મત નખાવા હોય તો એના માટે પંપ બનીને તમે જ મહેનત કરી શકો. લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે રાજ્યમાં રાજકીય માહોલ શરૂ થઈ ગયો છે. અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનો પ્રવાસ દરેક લોકસભા સીટની અંદર થઈ રહ્યો છે અને અમારા બૂથ કાર્યકર્તા સંમેલનો થઈ રહ્યા છે. જે પ્રમાણે આજે કચ્છ લોકસભાનું પણ બૂથ કાર્યકર્તા સંમેલન થયું હતું અને જે પ્રમાણે એમણે સૌ અમારા બૂથના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે. આવનાર સમયમાં આ સીટ 5 લાખથી વધારે મતોથી કઈ રીતે જીતવી જેની વ્યૂહરચના પણ એમણે માર્ગદર્શનની અંદર સૌ કાર્યકર્તાઓને એમણે આહવાન કર્યું હતું અને આવનાર સમયમાં જે પ્રમાણે અમે જોઈ રહ્યા છીએ કે કાર્યકર્તાઓની અંદર એક જુસ્સો છે, ઉત્સાહ છે અને મતદારોની અંદર પણ જે પ્રમાણે અમે ઉત્સાહ જોઈ રહ્યા છીએ અને આજે જ્યારે સી.આર. પાટીલ સાહેબનું વિશેષ માર્ગદર્શન અમારા સૌ બૂથના કાર્યકર્તાઓને મળ્યું છે ત્યારે આ સીટ પણ 5 લાખથી વધારે મતોથી અમે જીતશું. સૌ પ્રથમવાર જે પેજ કમિટીની ગુજરાતની અંદર શરૂઆત થઈ, જ્યારે પેટા ઇલેક્શન ગુજરાત વિધાનસભાની 8 સીટોનું હતું ત્યારે અબડાસાથી એની શરૂઆત થઈ હતી અને જ્યારે અબડાસાની અંદર પહેલી વખત અમારા કાર્યકર્તાઓએ પેજ કમિટી બનાવી, એક સાથે 30,000 પેજ કમિટીના કાર્યકર્તાઓને જે પ્રમાણે વર્ચ્યુઅલી અને અમારા કાર્યકર્તાઓ બૂથ ઉપર જઈ કરીને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પછી જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ સીટ અમે 37,000થી વધુ મતોથી અમે જીત્યા અને પેજ કમિટીનું જે કામ હતું અને ચૂંટણી દરમિયાન પ્રચાર અર્થે જ્યારે પાટીલ સાહેબ નખત્રાણા આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે આ સીટ આપણે 40,000થી વધારે મતોથી જીતશું અને પરિણામ આવ્યું ત્યારે 37,000થી વધારે મતોથી જીત્યા. પેજ કમિટીના આધારે ગુજરાતની અંદર 156 સીટ જીતવાનો જે રેકોર્ડ થયો છે એમાં અમારા કાર્યકર્તાઓ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનું માર્ગદર્શન, મોદી સાહેબની લોકપ્રિયતા, અમિતભાઈ શાહ સાહેબ અને અમારા મુખ્યમંત્રી શ્રી અને સૌનો જે માર્ગદર્શન અને સહકાર મળ્યો હતો અને એ જ પ્રમાણે પુનઃ એકવાર લોકસભાની અંદર પણ બૂથ ઉપર જે પ્રમાણે અમારો કાર્યકર્તા કાર્ય કરી રહ્યો છે જેના આધારે મને વિશ્વાસ છે કે બધી સીટોમાં 5 લાખથી વધારે મતોથી અમે જીતશું. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે, જેના ભાગરૂપે મહેસાણા દૂધસાગર ડેરી હોલ ખાતે જિલ્લા ભાજપની બેઠક આયોજિત કરાઈ. મહેસાણા લોકસભા બેઠક અને વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી મુદ્દે હોદ્દેદારો અને અગ્રણી નેતાઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બૃહદ બેઠક યોજાઈ. લોકસભાની ચૂંટણીમાં કાર્યકરોનો જુસ્સો વધારવાની સાથે બેઠકમાં હોદ્દેદારો અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા સાથે ચૂંટણીલક્ષી પરામર્શ કરવામાં આવનાર છે તેમજ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવનાર છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં યોજાઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ લોકસભાના તમામ સીટો ઉપર અને મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ, કાર્યકર્તાઓને માર્ગદર્શન અને આગામી સમયમાં મતદાન થાય ત્યાં સુધીની વ્યવસ્થાઓ સંદર્ભે પાર્ટી તરફથી ગોઠવણ થાય એના માટેનું માર્ગદર્શન માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે મહેસાણા લોકસભા સીટના કાર્યકર્તાઓને મળી રહ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રી આજે મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભા સીટ આ બંને સીટો હવે ખૂબ મજબૂતાઈથી જીતીએ એના માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન કરશે, પ્રોત્સાહિત કરશે. રાજકોટમાં પુતળા દહન મામલે પોલીસે મોડી રાત્રે ક્ષત્રિય સમાજના યુવાનોની ધરપકડ કરી હતી. ત્યારે અંગે કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પુતળા દહન મામલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થવો જોઈએ, તેના બદલે પ્રોપર્ટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે સરકારી ઓફિસ અથવા મિલકતને નુકસાન પહોંચાડવામાં આવે ત્યારે પ્રોપર્ટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે ક્ષત્રિય અને
રાજપૂત સમાજના આંદોલનને ડામવા માટે સરકાર દ્વારા યુવાનો પર આ પ્રકારની કલમો લગાવવામાં આવી છે. અગાઉ ભાજપના નેતાઓ રાજકોટના મેયર દ્વારા પણ પૂતળા દહન કરવામાં આવ્યું, પરંતુ તેમની વિરુદ્ધ આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. ગઈકાલેથી જે રીતે રાજપૂત સમાજોના વિવિધ સૌરાષ્ટ્રની અંદર પરસોત્તમભાઈ રૂપાલાના જે પુતળા દહનો થયા અને એની અંદર જે રીતે આ ગુજરાતની સરકાર વર્તી રહી છે, એના અધિકારીઓ વર્તી રહ્યા છે, તે બાબતે મારે બહુ સ્પષ્ટતા કરવી છે કે રાજકોટની અંદર ગઈકાલે જે પુતળા દહન થયું એની અંદર રાતે 2 વાગે 1 થી 2 ની વચ્ચે રાજપૂત સમાજના યુવાનોને ઉપાડી અને પોલીસ સ્ટેશને લઈ ગયા. જે જાણકારી મેં મીડિયાના મિત્રો દ્વારા મેળવી છે એ મુજબ તેની અંદર જે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ થવો જોઈએ તેના બદલે તેની અંદર પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે ડેમેજ પ્રોપર્ટી એક ડેમેજ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવું એ ક્યારે લાગુ પડે કે જ્યારે કોઈ સરકારી કચેરીને નુકસાન કર્યું હોય, સરકારી વાહનને નુકસાન કર્યું હોય તો એ લાગુ પડે. એના બદલે આ પુતળા દહનની અંદર જે અત્યારથી વર્ષોથી આપણે જોતા આવી છે માત્ર જાહેરનામાનો ભંગ અને એ રીતે ગુનો દાખલ થતો હોય છે, પણ આની અંદર આ કલમો મારવામાં આવી છે. એટલે માત્ર ને માત્ર રાજપૂત સમાજનું જે આંદોલન છે એને કેમ ડામી દેવું અને કેમ જેલ ભેગા કરવા કે જેથી બીજા અન્ય લોકો દબાઈ જાય, પણ અંગ્રેજો અને આ દેશને આઝાદી દેવડાવવામાં રાજપૂતો લડ્યા છે અને આનાથી બીતા નથી. રાજપૂત સમાજના કોઈ પણ વ્યક્તિ હોય જન્મે ત્યાંથી યુદ્ધની તૈયારી સાથે જન્મતો હોય છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવાસ સ્થાને સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. અચાનક લોકોનું ટોળું એકત્ર થતાં તેમના નિવાસ સ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. એસીપી ચૌધરી સહિતના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા. સાથે જ ભાજપના નેતાઓ પણ રૂપાલાના ઘરે હાજર છે. તેમણે પત્રકારો સાથે ચર્ચા કરી અને ક્ષત્રિય સમાજનો રોષ શાંત પાડવા મીડિયા સહયોગ કરે તેવી અપીલ પણ કરી હતી. લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા છે તે ક્ષત્રિય સમાજની લાગણી દુભાતા બાદ છે તે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે અને ગઈકાલે છે તે પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આજે છે તે ક્ષત્રિય સમાજના 3 યુવાનોની અટકાયત કર્યા બાદ છે તે ક્ષત્રિય સમાજમાં ઉગ્ર આંદોલન અને વિદ્રોહ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો જે પરસોત્તમ રૂપાલાના ઘર પાસે છે તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ પ્રશાસન હોય કે પછી અન્ય ખાનગી એજન્સીઓને છે તે પણ ગોઠવવામાં આવી છે અને વાત કરવામાં આવે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પરસોત્તમ રૂપાલાની જે કાર છે ત્યાં પણ છે તે પોલીસ પ્રશાસનને સાથે રાખી અને જે વાત કરવામાં આવે તો જે આઈબી ના ઇન્ફોર્મેશન મુજબ છે તે તેમના ઉપર કોઈ પણ પ્રકારના ગુના ન થાય અથવા તો તેમના ઉપર તેમની સુરક્ષા જળવાઈ રહે તે માટે છે તે પોલીસ પ્રશાસન પણ ગોઠવવામાં આવ્યો છે અને જે પરસોત્તમ રૂપાલાનું ઘર છે ત્યાં છે તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરસોત્તમ રૂપાલા પર છે તે કોઈ પણ પ્રકારના જે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજમાં હાલ છે તે એક જે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજમાં આ ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યા છે, જેના કારણે છે તે રાજકોટમાં છે તે પરસોત્તમ રૂપાલાના ઘર પાસે છે તે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસનને ખડે પગે જોવા મળી રહ્યું છે. અને આજે તેમના ઘર ખાતે છે તે ભાજપના નેતાઓની છે તે મીટિંગ મળી હોય તેવી પણ હાલ ચર્ચા ઉઠી છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, રાજકોટ. રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસમાં દાવેદારીમાં ચર્ચાતું નામ એટલે વિક્રમ સોરાણી, જેના સૂર અચાનક બદલાયા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાં જોડાવાની વાતો વચ્ચે વિક્રમ સોરાણીના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. વિક્રમ સોરાણીએ પોસ્ટર બોર્ડની શરૂઆત કરી છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પહેલા મારા સમાજને ટિકિટ આપો એવી માંગણી કરી છે, પછી હું કોંગ્રેસમાં જોડાવાની એવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જોકે આ પોસ્ટ અંગે પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી મહેશ રાજપૂતે જણાવ્યું કે વિક્રમ સોરાણી કોંગ્રેસનો સભ્ય જ નથી તો તેને ટિકિટ આપવાનો સવાલ જ નથી. વિક્રમ સોરાણીની લાગણી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા સાથે છે. સભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની સામે મોટો પડકાર છે. અત્યારે રૂપાલાનો જબરદસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસની પણ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ જે અત્યારે છે એ ડામાડાળ હોય. ખાસ કરીને ઉમેદવારોની પસંદગીને લઈને હજી સુધી કોંગ્રેસ કાંઈ જ નક્કી નથી કરી શકી. ને આવા સંજોગોની અંદર વધુ એક સમાચાર આવ્યા છે કે જે કોંગ્રેસના ઉમેદવાર માનવામાં આવતા હતા વિક્રમ સોરાણી, તેમના દ્વારા એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર અને રાજકોટ બેઠકને લઈ અને તેમની આ પોસ્ટ છે ત્યારે આ સમગ્ર બાબતને લઈ અને ઇનસાઇડ સ્ટોરી શું છે ને ખાસ કરીને વિક્રમ સોરાણી
કોંગ્રેસમાં છે કે નહીં, આવા તમામ જે મુદ્દાઓ છે. મહેશભાઈ રાજપૂત આપણી સાથે છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી છે. મહેશભાઈ, શું કહેશો? ખાસ કરીને વિક્રમ સોરાણી, છેલ્લા 2 દિવસથી એક ચર્ચા ચાલે છે, તેમની એક સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ આવી છે. આ પોસ્ટને લઈને આપની શું પ્રતિક્રિયા છે? વ્યક્તિગત એને પોતાના વિચારો જે કંઈ રજૂ કર્યા હોય, પણ જ્યારે કોઈ વ્યક્તિ કોંગ્રેસમાં જ ના હોય અને કોંગ્રેસના પ્લેટફોર્મની અંદર જે વાત કરવાની હોય એ બહારથી વાત કરી ચાલી ના શકે. એ કંઈક 2 દિવસ પહેલાં પ્રવેશ લેવાના હતા. એની પોસ્ટ અને મીડિયાને પણ જાણ એને જ કરેલી હતી. પાર્ટીની ઓફિશિયલી કોઈ જાહેરાત નહોતી. એ જ રીતે ગઈકાલે જે એમને કંઈક એના સ્ટેટસમાં મૂકેલું હતું મેં પણ જોયું છે, અને એમાં એને એવી માંગણી કરી છે કે કોંગ્રેસ સુરેન્દ્રનગર અને રાજકોટની અંદર કોરી સમાજને ટિકિટ આપે તો જ હું પ્રવેશ લઉં. હવે એ કોઈ સંજોગોમાં શક્ય ન થઈ શકે. હરેક સિટીના, હરેક જિલ્લાના, હરેક પાર્લામેન્ટની અંદર અલગ અલગ જ્ઞાતિબેઝ હોય અને હરેક જ્ઞાતિઓને સમૂહને સમાવવાનો હોય. એટલે એક જ્ઞાતિથી બધે આપી દે ટિકિટ એવું શક્ય ન થાય. એટલે એની જે માંગણી છે એ એની ઓરિજિનલી મારા હિસાબે પર્સનલી મહેશ રાજપૂત તરીકે એવું કહું છું કે એની ઓરિજિનલી જે ભરતભાઈ બોગરાન ભાજપ સાથે લાગેલી છે એ ક્યાંક ને ક્યાંક આ પોસ્ટ દ્વારા દેખાઈ આવે છે. અને આનો મતલબ એવો જ થાય કે એ હવે પોતાના જે સ્ટેપ લેવા જોઈએ એના બદલે એ પોતાનો કલર દેખાડી રહ્યા છે. અહીંયા સવાલ એ થાય છે મહેશભાઈ કે ઉમેદવાર કોંગ્રેસમાંથી એણે માગ્યા છે સુરેન્દ્રનગર અને રાજકોટના કોળી સમાજના ઉમેદવાર માગ્યા છે, પરંતુ પોતાનું જ કોંગ્રેસની અંદર સ્ટેન્ડ નથી. આમ આ બારામાં શું કહેવું છે? એટલે હું બહુ સ્પષ્ટ જ કહું છું કે જ્યારે કોંગ્રેસમાં જ ન હો, તમે જે પરિવારની અંદર અત્યારે છો નહીં, ત્યારે એ પરિવારને તમે એમ કહો કે આ રીતે કરો તો જ હું તમારા ભેગો છું. પરિવારની અંદર ક્યારે તમે કહી શકો કે જ્યારે તમે એ પરિવાર સાથે જોડાયેલા હોય અથવા કોઈની સાથે તમે મિત્રતામાં 20 વર્ષ કાઢ્યા હોય તો તમે એ મિત્રને એમ કહી શકો કે નહીં આ તારી વાત નહીં, આમ કરવું જ જોઈએ, તો તમારે એ વસ્તુનો પ્લેટફોર્મ કહેવાય. હવે તમારે બહારથી ગીલી રમવું છે અને પાછી એમ કહેવું છે કે પાર્ટી આવી રીતના દે તો જ હું પ્રવેશ લઉં, એ વ્યાજબી નથી. કોરી સમાજના બહુ સારા દિગ્ગજ નેતાઓ પણ અમારા પાર્ટીની અંદર છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરની વાત કરીએ તો ઋત્વિકભાઈ મકવાણા છે, એનું આખું મકવાણા ખાનદાન છે કે જે વર્ષોથી સંસદ સભ્ય, ધારાસભ્ય બધા થયા છે. અમારા ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુજરાતના મારી સાથે જે અમે સાથે કામ કરી રહ્યા છીએ રાજુભાઈ, તો રાજેશભાઈ છે એ પણ એ જ સમાજમાંથી આવે છે. અને રાજેશભાઈની જે વિધાનસભા છે એ પણ સુરેન્દ્રનગર પાર્લામેન્ટમાં આવે છે. તો ત્યાં નેતાઓનો કોઈ તૂટો છે જ નહીં અમારી પાસે, જ્ઞાતિભેદ છે જ અમારી પાસે. પણ બહારની વ્યક્તિ જેને અમે આજની તારીખમાં હું પોતે તો કહું જ છું કે એ શંકાસ્પદ વ્યક્તિ છે, ભરતભાઈ અને ભાજપની ગોઠવેલી વાત હતી અને એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે અને અમારા પરિવારે સ્વીકાર્યું છે અને ક્યાંક ને ક્યાંક એની ઉપર વિચાર મંથન બધા ચાલુ થઈ ગયા. એટલે હવે એ ભાઈને ક્યાંક એવું લાગ્યું હશે કે હવે મારો વારો નહીં આવે, એટલે ફરીથી કોંગ્રેસની અંદર એવી માંગણી કરી રહ્યા છે જે એને સ્વીકાર્ય ન હોય. એટલે એમ કહી શકે કે મારી વાત ન કરી, માત્ર અત્યારે સમાજને જે સમાજની વાતો ચાલે છે, સમાજને ભરમાવાની વાત એ અત્યારે કરી રહ્યા છે. આ તો સમાજને ભરમાવાની વાત થઈ છે, વિક્રમ સોરાણીની વાત થઈ છે, પરંતુ રાજકોટ લોકસભા બેઠકની વાત કરવી છે. વિક્રમ સોરાણી નહીં તો કોણ? જ્યારે ઓરિજિનલી કોંગ્રેસની વાત આવે ત્યારે રાજકોટથી ડૉક્ટર હેમાંગ વસાવડાએ ટિકિટ માંગી છે, હિતેશ વોરાએ માંગી છે. મેં પણ કહ્યું છે કે પાર્ટી હુકમ કરશે તો લડવા માટે તૈયાર જ છું. એ સિવાય અશોક ડાંગરે પણ ટિકિટ માંગી છે. અને એથી વિશેષ જો પાર્ટી નક્કી કરશે અને પાર્ટી એમ કહેશે કે પરેશભાઈ અહીંયા લડશે તો અમારા બધા માટે શિરોમાનીય છે કે પરેશભાઈને અમે ખંભો આપી અને એમને જીતાડીશું. ટૂંકમાં મૂળ કોંગ્રેસી હોવા જોઈએ ઉમેદવાર. અમારી બહુ સ્પષ્ટ જ પેલાઈ વાત હતી, આજે છે મૂળ કોંગ્રેસી અને લડાયક માણસ હોય, જે પરિવાર સાથે જોડાયેલો હોય એને ટિકિટ દેવાય. જો તમે બહારથી લઈ આવો તો અત્યારે આપણે ભાજપમાં જોઈએ જ છીએ, પરસોત્તમભાઈને રાજકોટમાં લઈ આવ્યા, પરિસ્થિતિ શું થઈ? કારણ કે પરસોત્તમભાઈએ અત્યારે રાજકોટ સિવાય હંમેશા એના ભાષણોમાં નાટક વેરા કર્યા છે. આ તો રાજકોટ છે, સૌરાષ્ટ્રનું હાર્ટ છે, અને સૌરાષ્ટ્રમાં નાટક ન ચાલે, ત્યાં ઓરિજિનલિટી તમારી જોઈ, અને એમાં આજે પરસોત્તમભાઈ પણ ફસાઈ ગયા છે. ચોક્કસ. તો આ હતા મહેશભાઈ રાજપૂત કે જેઓ જણાવી રહ્યા છે વિક્રમ સોરાણી ને પોતાનું જે નપાતુલા જે કહી શકાય કે સ્ટેન્ડ હતું તે આજે ખુદ મહેશભાઈએ ક્લિયર કરી દીધું ને જણાવ્યું છે કે રાજકોટની બેઠક ઉપર મૂળ કોંગ્રેસી કોઈ પણ ઉમેદવાર આવે છે તો ચોક્કસ તેમના માટે સમગ્ર કોંગ્રેસ છે એ એક થઈ અને ચૂંટણી લડશે. કેમેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે મિલન ઠાકર, રાજકોટથી.
જ્યોતિષ શાસ્ત્રમાં રુચિ ધરાવતા તેમજ જ્યોતિષ શાસ્ત્ર ભણતા દરેક વ્યક્તિ માટે એક નવા ગ્રંથનું વિમોચન અમદાવાદમાં કરવામાં આવ્યું. જાણીતા જ્યોતિષાચાર્ય મલય દવે દ્વારા લેખિત જ્યોતિષ વિજ્ઞાન સર્વસંગ્રહ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું. જ્યોતિષ વિજ્ઞાન સર્વસંગ્રહ ગુજરાતીમાં જ્યોતિષ શાસ્ત્રના વિષયમાં પ્રથમ વિશ્વકોશ છે. લગભગ 700 પાનાનો તેમજ લગભગ 1000 અધિકરણો સમાવતો અને જ્યોતિષ શાસ્ત્રની તમામ શાખાઓને સમાવતો એકમાત્ર કોર્સ છે, જેમાં પંચાંગ, મુહૂર્ત શાસ્ત્ર, જાતક ફળ કથન, ગૌચર, અષ્ટક વર્ગ, અને મેં પોતે ભૂસ્તરશાસ્ત્ર વિષયમાં જીઓલોજીમાં એમએસસી કર્યું છે અને છેલ્લા 10 વર્ષથી જ્યોતિષનો આ વિષય હું શીખી રહ્યો છું એમ જ કહે, કારણ કે મેં અભ્યાસ તો 2014માં ચાલુ કર્યો, પણ એ પછી આટલા વર્ષથી પણ એનો અભ્યાસ ચાલુ જ રાખ્યો. ભારતીય જ્યોતિષ સંસ્થાન એની સાથે હું સંકળાયેલો રહ્યો, અભ્યાસ પણ મેં ત્યાં કર્યો અને લકીલી આજે એના આચાર્ય સાહેબ જ આ મારું પુસ્તકના વિમોચન માટે આવ્યા છે, એનો મને સહર્ષ આનંદ છે. આ જ્યારે અભ્યાસ મારો ચાલુ હતો એ દરમિયાન મને ઘણી બધી મુશ્કેલીઓ, અમુક ટર્મિનોલોજી સમજવામાં પડતી, કે એના માટે મારે ઘણા બધા પુસ્તકો મેં પોતે વસાવ્યા મારી લાઇબ્રેરીમાં. એનો ઘણો બધો અભ્યાસ કર્યા પછી મને લાગ્યું કે આ જે કંઈ હું નવું જાણતો થયો છું, તો એ બધી જ વસ્તુઓ અન્ય વિદ્યાર્થીઓ કે અન્ય જ્યોતિષના પ્રોફેશનલોને શા માટે ના મળે. તો એ વિચાર માત્રથી જ મેં એના ઉપર લખવાનું ચાલુ કર્યું, બધી ટર્મિનોલોજી ભેગી કરી ને એના પર હું લખતો ગયો ને આ રીતે આખો એક એન્સાઇક્લોપીડિયા એસ્ટ્રોલોજીમાં એ મેં તૈયાર કર્યો, જે ગુજરાતીમાં આ સર્વપ્રથમ એન્સાઇક્લોપીડિયા સર્વસંગ્રહ તૈયાર થયો છે. અમદાવાદ શહેર ઈસનપુર મુખી પાર્ટી પ્લોટ ખાતે સરગરા સમાજ દ્વારા રાજસ્થાની દિવસની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે સરગરા સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં વર્ષોથી અમદાવાદમાં વસવાટ કરે છે. ગુજરાતને પોતાની કર્મભૂમિ ગણાવતા સરગરા સમાજ દર વર્ષે પોતાના વડવાઓની જન્મભૂમિને યાદ કરીને દર વર્ષે જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગે મુખ્ય વક્તા તરીકે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ હાજર રહી સમાજના લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આજે સરગરા સમાજનો આટલું મોટું એક આયોજન હતું, એમાં એક સ્પીકર તરીકે મને બોલાવ્યો હતો. ખૂબ મજા આવી, થોડું મોડું થઈ ગયું પણ ઓવરઓલ ખૂબ મજા આવી અને સમાજમાં આવો પ્રયત્ન થાય કે બધા જ લોકોની પ્રગતિ થાય એ બહુ કાબિલ તારીફ છે અને એમાં આજે આવ્યો તો ખૂબ મજા આવી. હા, રૂઢિચુસ્ત સારું છે, એ રૂઢિઓ એ જ તો આપણું જીવન છે, એને બચાવીશું તો આપણે બચશું, પણ એ રૂઢિઓ ભૂસાવા મારી છે એટલે પ્રોબ્લેમ છે. 30 માર્ચ રાજસ્થાન દિવસની સ્થાપના દિવસના ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ અમદાવાદમાં રાખવામાં આવેલો. સમાજને રાજસ્થાન દિવસનું મહત્ત્વ સમજાવવા માટે, સમાજની જે સંસ્કૃતિ છે, સમાજનું જે સંસ્કૃતિનું જે આલેખન હોય તેની દર્શાવતી પ્રતિકૃતિઓ, ભજન મંડળીઓ તેમજ વસ્ત્રોનું જે પરિધાન હોય છે, જે સંસ્કારો હોય છે, તેનું સિંચન આગળ સમાજમાં વધતું રહે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો સરગરા સમાજ દ્વારા. દ્વારકા જગત મંદિરની પાછળ ગોમતી ઘાટ પર ડ્રોન જોવા મળ્યું હતું. સંગમ નારાયણ મંદિર ઉપર મંજૂરી વિના ઉડાડતો ડ્રોન કેમેરો દેખાયો, ત્યારે આ ડ્રોન સતત 20 મિનિટ સુધી ઉડતું રહ્યું હતું. સામાન્ય રીતે ડ્રોન કેમેરો ઉડાડવા પોલીસની મંજૂરીની જરૂર પડે છે, જોકે આ અંગે પોલીસને પૂછવામાં આવ્યું તો આજના દિવસે કોઈ ડ્રોન કેમેરાની મંજૂરી ન હોવાનું જણાવાયું. ત્યારે પોલીસે ડ્રોન કેમેરા અંગે અજાણ હોવાનું સામે આવ્યું હતું. જામનગરના ખાલાવાડ તાલુકાના નવા ગામમાં વિશ્વાસધામ આશ્રમ સેવા ભાવીનું કામ કરતા અને ગાયક કલાકાર છાયા મકવાણાનું અપહરણ કરી માર મારવામાં આવ્યો. ત્યારે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં 2 સગાભાઈ સહિત નવા શખ્સ કેમેરામાં કેદ થયા છે. ત્યારે 9 શખ્સોને છાયાબેનના 2 સગાભાઈ સહિત 9 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. ડીવાયએસપીને આ કેસની તપાસ સોંપવામાં આવી છે અને આરોપીઓને દબોચી લેવાની કવાયત પણ હાથ ધરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માતની ઘટના સામે આવી. કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા 2 લોકોના મોત થયા. ચોટીલા સાયલા હાઈવે પર ડોડિયા ગામના પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક કિશોર અને એક યુવકનું મોત થયું. અકસ્માતની ઘટનાને પગલે સાયલા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી. તાપી જિલ્લાના વેરામાંથી શંકાસ્પદ બાયોડીઝલ ઝડપાઈ ગયું. એલસીબીએ વેરાના
બેડકુવા સ્થિત જીઆઈડીસીમાં આવેલા ગોડાઉનમાંથી બાયોડીઝલ જપ્ત કર્યું. પોલીસે વધુ તપાસ કરતા આ બાયોડીઝલનો જથ્થો રામદેવ ગુજિયાનું ગોડાઉન ભાડે રાખનાર સુરતના હર્ષદ માધાણી નામના શખ્સનું હોવાનું બહાર આવ્યું. ત્યારે એલસીબીએ શંકાસ્પદ બાયોડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થનો કુલ 1,01,000નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ લોકસભા મતવિસ્તારમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો. તેવામાં પાટણ લોકસભા મતવિસ્તારમાં કાંકરેજમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. કાંકરેજના કસલપુરા ગામમાં લોકોએ બંને પાર્ટીના ઉમેદવારોની ચિંતા વધારી દીધી. જ્યાં કોઈપણ પાર્ટીના ઉમેદવારે મત માગવા આવવું નહીં તેવા બેનર ગામમાં લગાવી દેવાયા છે. છેલ્લા ઘણા સમયથી ગામમાં રોડની કામગીરી ન થતાં ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાડી પોતાની નારાજગી દર્શાવી છે અને રોડ નહીં તો વોટ નહીંના બેનર લગાવી બંને પાર્ટીના ઉમેદવારોએ બંને પાર્ટીની ચિંતામાં વધારો કરી દીધો છે. સુરેન્દ્રનગરના લીંબડી ખાતે તળપદા કોળી સમાજનું સંમેલન યોજાઈ ગયું, જેમાં મોટી સંખ્યામાં તળપદા કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા. આ સંમેલનમાં સુરેન્દ્રનગર જિલ્લા માટે ભાજપે જાહેર કરેલા ઉમેદવારની ટિકિટ રદ કરી તળપદા કોળી પટેલ સમાજને ટિકિટ આપવાની માંગ કરાઈ. જો ટિકિટ નહીં આપવામાં આવે તો તળપદા કોળી પટેલ સમાજ દ્વારા ભાજપે જાહેર કરેલા ઉમેદવારને હરાવવાનો હુંકાર કરાયો હતો. સુરેન્દ્રનગરમાં લોકસભાની ચૂંટણી માટે સતત ત્રીજી વખત ચુવાડિયા કોળી સમાજને ટિકિટ અપાતા તળપદા કોળી પટેલ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આ સંમેલનમાં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સોરાણી તથા પૂર્વ સાંસદ સોમા પટેલ સહિત અન્ય આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાચારમાં આગળ જો વાત કરવામાં આવે સાવલીની, તો વડોદરા જિલ્લાના સાવલીના ભાદરવા રોડ પર પૂજ્ય સ્વામી મહારાજના ચરણથી જ પાવન થયેલ ભૂમિ પર નિર્માણ કરાયેલ નવીન સંત આશ્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. વરિષ્ઠ સંત પૂજ્ય રાજેશ્વર સ્વામી, બીએપીએસના સંતો, મહંતો, સ્વામી ભક્તો સહિત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન સમારોહ વૈદિક મહાપૂજા સાથે યોજાયો. આ પ્રસંગે વડોદરા લોકસભાના ઉમેદવારે ઉપસ્થિત રહી સર્વ સ્વામીજીના આશીર્વાદ મેળવી પોતાની જીત બાદ આ વિસ્તારના વિકાસમાં સહભાગી થઈને ખાતરી આપી હતી. આ પ્રસંગે સાવલી નગર અને સાવલી ડેસર તાલુકા સહિત જિલ્લાના બહોળી સંખ્યામાં સ્વામી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સાવલી ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એમની આ સરસ જગ્યા પર આજના દિવસે સંત આશ્રમ છે તૈયાર કર્યો છે, એના ઉદ્ઘાટનનો પ્રસંગ છે રાખેલો છે. એ નિમિત્તે ઘણા બધા સંતો અને ઘણા બધા હરિભક્તો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગની અંદર ખાસ શોભાવવા માટે સાવલી મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તથા આ વિસ્તારના લોકશાખાના લાડીલા નેતા ભાજપના શ્રી હેમાંગભાઈ જોશી એ પણ પોતે ઉપસ્થિત રહ્યા હતા. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ હજુ પણ યથાવત રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના દરબાર બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના 5,000થી વધુ આગેવાનો એકત્રિત થયા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ, જેમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. 3 દિવસમાં ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ ઉગ્ર રીતે મેદાને આવશે. અને આ તો માત્ર એક જિલ્લાનું સંમેલન છે. જો અમારી જે કઈ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે, જો નથી કરવામાં આવતી તો દરેક જિલ્લે તાલુકે આવા આજે કદાચ 5 થી 10,000 સંખ્યા ઉભી છે. આ માત્ર એક જિલ્લાનું સંમેલન છે, પણ જો ટિકિટ રદ કરવામાં નથી આવતી તો આ સંમેલન આખું ગુજરાતનું એક સંમેલન રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કરવામાં આવશે. અને આજે અહીંયા સૌએ એક નિર્ધાર પણ કરેલો છે કે જો હજી પાર્ટી આમાં રૂપાલા સાહેબ માટે સોફ્ટ કોર્નર રાખે છે તો રૂપાલા સાહેબની એક પણ એમની સભા, પ્રચાર પ્રસારની સભા રાજકોટ સમાજ નહીં થવા દે એવી અહીંયા ચીઠી આપે. સંમેલન છે અમારા આંદોલનના ત્રીજા તબક્કામાં અમારું આંદોલન પહોંચેલું છે, એનું આ સંમેલન છે.
પહેલી વખત જ્યારે એક સામાન્ય મીટિંગ ભરીને અમે અમારો રોષ વ્યક્ત કરેલો અને બધાને વાત કરેલી કે આ જે નિવેદન છે ખોટું છે અને આની ટિકિટ પાછી ખેંચાવી જોઈએ, પ્રતિનિધિ તરીકે આ વ્યક્તિ અમને સ્વીકાર્ય નથી. પછી એ વાત અમારી માન્ય રાખવામાં ન આવી એટલે અમે બધા આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં અમે કીધેલું કે આ આંદોલન ઉગ્ર બનશે. પછી પુતળા દહનના કાર્યક્રમો શરૂ થયા અને આ ત્રીજા તબક્કામાં આજે વિશાળ સંખ્યામાં 10,000 થી વધારે લોકો અહીંયા ભેગા થયા છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી સાથે અહીંયા અમે ભેગા થયા છીએ. આ હજી લોકશાહીની ઢબે અમારું આંદોલન ચાલે છે અને લોકશાહીની ઢબે અમે આંદોલન ચલાવવા માંગીએ છીએ. અમે ચાહીએ છીએ કે સામાજિક સૌહાર્દ બની રહે અને જે સાંપ્રત સમયમાં જે બનાવ બને છે એ ના બને અને શાંતિથી બધું પતી જાય. પરસોત્તમ રૂપાલાને એક પ્રતિનિધિ તરીકે તમે પાછો ખેંચી લો એટલે આ બાબતનો અંત આવી જશે. આવનારા તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર